મૂળીની પાટ ઉપર 7મી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરીજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કંઈક વ્રતો લીધા, પણ ચાંચોજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કંઈ હશે તે હું મારા જાંચનારને આપીશ. ત્રણેય જાત્રાળુઓ ઘરે આવ્યા. 2 મોટા દરબારોના વ્રત થોડે વખતે છૂટી ગયા, પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવ સટોસટની હતી. હળવદ દરબારે પોતાના દસોદી ચારણને ઉશ્કેર્યા. વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે માગે તે તને આપું. ચારણ કહે, પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથું વધેરી દેશે. દરબાર કહે, એવું કંઈક માગ કે પરમારને ના પાડવી પડે. ચારણ મૂળી આવ્યો. ભર કચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા. ચાંચોજી કહે, કવિરાજ આશા કરે, બાપ તમથી નહીં બને. શા માટે નહીં? માંડવરાજ જેવા મારે માથે ધણી છે. આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે. મારી નહીં, કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી. માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે. અંદાતા, મારે તમારી રીધી સીધીની એક પાય નથી જોતી. તારા લાખ પસાવ પણ ન ખપે, તારા માથાનો પણ હું ભૂખ્યો નથી. જે માગવું હોય તે માગું. કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે, પણ હે સૌથી ભલા રાજા, તું મને જીવતો હાવજ આપ. હાવજ? સભાનો અવાજ ફાટી ગયો. હા, જીવતો હાવજ. ચારણે લલકાર કર્યો. એ સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતો મું રાખીને મને હાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારા દોઢા વખાણ કરતો કરતો જ કશું બોલે. ચાંચોજીના મુખની એકય રેખા બદલી નહીં. મોં મલકાવીને એણે કહ્યું, કવિરાજ, આવતીકાલે પ્રભાતે તમને હાવજના દાન દેશું. મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી, હે સુરતદેવ, જીવતો હાવજ સી રીતે દેવ? તારી ધજા લાજે નહીં એવું કરજે દેવ. દેવના ઘુમટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો, હે ક્ષત્રિય, એમાં મારી પાસે શું આવ્યો? મારા ડુંગરામાં એટલા હાવજ ડણક દઈ રહ્યા છે. તું ક્ષત્રિય છે, એમાંથી એકને ઝાલી લે. બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરી લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું, ચાલો કવિરાજ, હાવજ આપું. ત્યાં તો ત્રાળ દેતો એક સિંહ નીકળ્યો. દોટ કાઢીને ચાંચોજી એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી, લ્યો કવિરાજ. ચારણ પાછે પગે ભાગવા લાગ્યો. ત્યારે ચાંચોજીએ સાથ કર્યો, ગઢવા, 9 લાખ લોબાળિયાળીઓ લાજે છે. અરે તું કોઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો અને હવે ભાગ્યો? સિંહને સામે ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો? એ ચારણ, મર્દને પાછા પગલાં માંડવા ન શોભે હો. દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયો કે દેવા કરતાં લેવું વધારે ભારે પડશે, અને એકવાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો. ચારણનો વંશ લાજે, શું કરવું? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભા કહ્યું કે, એ બાપ ચાંચા, તે કેસરીસિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યું, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા. સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો, જુઓ વનરાજ, મારી લાજ આજે તમે રાખી છે. સાવજ ચાલ્યો ગયો. લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા.